રામ રામ દોસ્તો. ઘણા લોકો કહે છે કે આવું લખાણ છે તમારા સંપ્રદાયમાં, આમ લખ્યું છે, તેમ લખ્યું છે, અમારા ભગવાનને નાના કર્યા છે, આવું બધું લખ્યું છે, એ બદલી દો. હવે દોસ્તો, આમાં બદલવા જેવું કાંઈ છે જ નહીં. જે વસ્તુ ઓલરેડી લખાઈ ગઈ એ લખાઈ ગઈ. પણ પેલા લોકો કહે કે આમાં કાંઈક સુધારો કરી દો. હવે તમે લોકો, હવે ભાઈ આ કંઈ શાકભાજી તો છે નહીં તે સુધારી દઈએ. આમાં હવે જે લખાઈ ગયું થઈ ગયું પૂરું. પણ આનું એક સમાધાન છે. સમાધાન ઐતિહાસિક ઘટનાઓ ઉપરથી જ તમને સમાધાન આપું કે શાસ્ત્રોમાં આ કંઈ પહેલી વખત તો એવું નથી કે જેનાથી લખ્યું છે અને બીજાને એમ લાગે છે કે આ તો અમારો વિશે ખોટું લખ્યું છે ને એવું. તો આવું પહેલી ઘટના નથી. આવું પણ આગળ લાગ્યું જ છે, ઘણા બધાને લાગ્યું છે, આપણા જ ભાઈઓને લાગ્યું છે, સનાતન ધર્મના જ. તો એ લોકોએ શું કર્યું? હળગાવી દીધું. મનુસ્મૃતિ કરીને એક શાસ્ત્ર છે, તો એમાં એવું લખ્યું છે, તો ઘણા લોકોને એ સાચું નહીં લાગતું, તો એમણે હળગાવી દીધું. આ રસ્તો છે. બીજો પણ રસ્તો છે. એ જે લોકોએ હળગાવ્યું ને એમાં ના જ અમે પટેલ સમાજ ને એ બધા એમ કે તમે પણ શૂદ્રો છો અને પેલા લોકોને પણ શૂદ્ર છીએ, અમારા વિશે મનુસ્મૃતિમાં ખોટું લખ્યું છે, એટલે એ લોકોએ હળગાવી દીધું. પટેલ સમાજે શું કર્યું? પટેલ સમાજે કાંઈ જ એવું હળગાવવાનું ને એવું કાંઈ ના કર્યું. આમને નીચા બતાવ્યા ને, આજે ઊંચામાં ઊંચા બનીને બતાવ્યા. બોલો, આજે ઊંચામાં ઊંચા મંદિરો બનાવે છે અને આજે બધું જ કથાકારો પટેલ સમાજના બને છે. હવે પૂજારી ને બધું બનશે. સંસ્કૃતને એવું ભણાવીને પટેલ સમાજના પણ પૂજારી ને કર્મકાંડી ને બધું બનાવશે. શું કામ? કોઈના લખવાથી કંઈ થઈ નથી જવાનું. આપણે શું કરવું છે? આપણે બધા આઝાદ છીએ અને આપણે બનાવીને બતાવવાનું. લેજો હારામાં હારા કથાકાર, જેવા તેવા નહીં, આ લોકોના જેવા નહીં, કજિયા કરાવે એવા નહીં. હારામાં હારા કથાકારો અત્યારે પટેલ સમાજમાંથી પણ આવી રહ્યા છે. હારામાં હારા ઉમિયાધામ, ખોડલધામ બધા મંદિરો બની રહ્યા છે. એવી જ રીતે દરેક સમાજે પોતાના મંદિરો, પોતાના પૂજારી, પોતાના બધું કર્મકાંડી બધું પોતાના બનાવવા પડશે. કોઈના લખવાથી શું થઈ જવાનું છે? એ લોકોએ લખી દીધું છે કે અમારી ગાદી પર બીજા ના બેસીએ. કે કંઈ નહીં, તમારી ગાદીઓ રાખો તમારી પાસે. પોતાની ગાદીઓ બનાવી, પોતાના મંદિરો બધું પોતાનું કરી નાખ્યું. હવે શું કરવાના છે? હવે બસ છાતી પીટવાના છે. પટેલ સમાજથી જે બળતરા થાય છે એ કરવાવાળા કર્યા કરે, પણ એમાંથી સારું જોઈને કે ના આપણે પણ આ રીતે જ રસ્તો અપનાવીએ તો એ લોકો પણ શ્રેષ્ઠ કામ કરશે અને સમાજ આખો ઊંચો આવશે. પટેલ સમાજ ઉપર આવે, બીજા બધા સમાજ ઉપર આવે, તો બધા ઉપર આવે એટલે આખો દેશ ઊંચો આવી જવાનો. પણ એવું બધું સારું પોઝિટિવ નથી લેવું, નેગેટિવ રસ્તો લેવો છે. તો લો ભાઈ, તમને કોઈનું ખોટું લાગતું હોય, આ લોકોએ આવું લખી દીધું છે તો હળગાવી દો. જાઓ હળગાવ. હમણાં જ બિહારમાં રામચરિત માનસ હળગાવી દીધું. બોલો, કારણ કે અંદર એવું લખ્યું છે એમ કહે છે એ લોકોને એવું લાગ્યું કે આમાં આવું છે એટલે હળગાવી દીધું. તો આનો શું રસ્તો છે? કંઈ હળગાવવાથી કાંઈ નથી થવાનું. તમને કોઈ વંચાવતું નથી, બરાબર? તમારે વાંચવાની કોઈ જરૂર નથી. સ્વામિનારાયણ વાળા પણ નથી કોઈ વાંચતા, તો પછી તમારે શું લેવા આટલું બધું એ કરવું પડે? અત્યારે ધારો કે મનુસ્મૃતિમાં લખ્યું છે કે શૂદ્ર આમાંથી જન્મ્યા છે, પેલામાંથી જન્મ્યા છે ને આ લોકોને આમ ના કરવાનું ને આમ ના કરવાનું ને એવી બધી તવાઈઓ મૂકી હોય. એ ટાઈમે એમણે મૂકી. અત્યારે શું છે? અત્યારે તો બધા આઝાદ છે. અત્યારે મનુસ્મૃતિનું કોઈ રિલેવન્ટ છે? કાંઈ કોઈ જ નથી. તો હું લેવા ખાલી ખોટું હળગાવીને ભડકા કરવા અને દુઃખી થવું કે આવું લખ્યું હતું એ વખતે? થાવ તો દુઃખી થવાનો રસ્તો લેવો તો દુઃખી થવાનો લો. બાકી જો પટેલ સમાજ ને બીજા જેટલા પણ નાના કહેવાતા સમાજો, શુદ્રમાં આવતા સમાજો, બધા અત્યારે એમની પ્રગતિથી ડંકોલ વગાડી જ રહ્યા છે. આખું અમેરિકા, દુનિયાભરમાં એ પહોંચી ગયા. અને એમના સંતો એટલા હાઈ લેવલના ને આદિ શંકરાચાર્ય કરતાં પણ જોરદાર કામ કર્યા છે. બોલો, એવા સંતો પાક્યા છે. એવું કોઈનો કોઈ ભગવાન છે ને કોઈ એકનો કાંઈ બંધાયેલો નથી અને પછી એમાંથી કોઈ બીજાનો કોઈ હક નથી. આવું બધું છે જ નહીં. બધું ભગવાને ખુલ્લી છૂટ આપી છે, પણ લખવાવાળા લખી નાખે. લખવાવાળા તમને નીચા કરવા માટે તમને જે લખે, પણ તમે એનાથી ઊંચા છો એ તમે તમારા કામથી બતાવો. અત્યારે સ્વામિનારાયણ વાળાને તો બિચારા કે અમને તો એમ કહે છે કે તમારા ભગવાન તો ભગવાન જ ના કહેવાય. તો હું એ લોકો માની લે છે? એવું તો કેટલું સ્વામિનારાયણ વાળા માટે એને એવું બધું લખેલું જ છે. દયાનંદ સરસ્વતી આર્ય સમાજમાં સત્યાર્થ પ્રકાશ લખ્યું જ છે. તો હું કાંઈ સ્વામિનારાયણ વાળાએ એ બધું કાંઈ સત્યાર્થ પ્રકાશ હળગાવી નાખ્યું? એમ કંઈ હળગાવો એ રસ્તો જ નથી. તમે છે ને તમારું કામ બોલવું જોઈએ. એમણે જે લખ્યું એમની વિચારધારાથી એમણે લખી નાખ્યું. તમારું કામ બોલે છે ને અત્યારે જો આખું ખાલી ગુરુએ કીધું કે યમુના કાંઠે મંદિર બનાવવું છે તો ચેલાએ બનાવી નાખ્યું. અને એ 40 વર્ષ પહેલાં કીધેલું હતું તો ત્યારે એ બનાવ્યું હતું, નાનું બનાવ્યું હતું. તો આ તો જેમ વર્ષો વધતા ગયા એમ વ્યાજ હાથે બનાવીને આપ્યું. બોલો, આવું કોઈ કરે? આ તો કેવા સમાધાન હતું કે ગુરુજીએ કીધું હતું ને કે મંદિર બનાવવાનું, તો આમ નાનું છકડું એક દેરું બનાવી દે ને થઈ ગયું. ગુરુજીએ કીધું હતું ને થઈ ગયું, બની ગયું, પૂરું. પણ ચેલા એવા હોય ને ભાઈ, વ્યાજ હાથે ગુરુજીએ ત્યારે નાનું કીધું હશે ને, પણ અત્યારે કહે તો કેવડું કહે, એ જેવડું કહે ને એનાથી મોટું બનાવીને બતાવી દીધું. તો આ રીતે છે. દિલ્હીમાં જોઈ જશે બધાએ લોકો આવે છે ત્યાં
તમે કામ કરવા જાઓ ને તો દુનિયાભરની ટેકનોલોજી એટલી બધી અત્યારે આવી છે. એક ખાલી વોટર શો બનાવ્યો છે બોલો, એ હા અક્ષરધામમાં ગાંધીનગરમાં છે, દિલ્હીમાં છે, કોઈ બનાવતા નથી એવા. એ ટેકનોલોજીનો કેવો સદુપયોગ કર્યો છે. ઉપનિષદની કથાનો સંસ્કાર તમારામાં પડે એ સ્ટોરી એવી બતાવી છે બોલો. અને એ તમે જોવા તો જબરજસ્ત, એના જેવું તમે ક્યાંય ભારતમાં ક્યાંય જોવા જ નથી મળવાનું, એવું જોરદાર બનાવી નાખ્યું છે. આ તો હું કથામાં સારામાં સારી ડીશ બનાવીને આપી ખવડાવી તમને, પણ એનાથી સારી ડીશ ખાવી કેટલી રમત વાત છે ને. કોઈ હોટલમાં જઈને એનાથી સારી ડીશ ખાઈ લેવાના છે એટલે પેલી ડીશ તો ભૂલી જવાની. પણ એવું જોરદાર અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણેનો વોટર શો બનાવીને બતાવ્યો. લો બોલો, કોઈ પણ વોટર શો જોવે ને તો એમ જ થાય કે ના આની સામે તો કાંઈ ના આવે. આ રીતના કામ કરવા પડે ભાઈ. તમે મંદિર બનાવો એવું જોરદાર બનાવો ને તો એ લોકોને એમ થાય, લોકોને કે આ અહીંયા જે છે ને આ જો માનસિક જે શાંતિ મળી છે, જેવો તમારા બધાને આમ એક અનુભવ થવો જોઈએ. તમારો એક આમ ફેમિલીને લઈને તમે જાઓ છો તો એ આમ એ પૂરેપૂરું આમ વ્યર્થ શું કહેવાય એને, વર્થ જવું જોઈએ એ વસ્તુ. આવું ભલે ગમે એટલો વિરોધ કર્યો હોય ને સ્વામિનારાયણવાળાનો, તો બી એના મંદિરોમાં જાઓ, એ વોટર શો જુઓ, એના રોબોટિક્સ ને એનોમેટ્રિક્સ ને બધા શો જુઓ. તો આજની પેઢીને આવું બધું આપવું પડશે. કથાઓમાં બેહાડીને નથી રહેવાનું ભાઈ. એનાથી આગળ જાઓ. એ લોકો હૃદયથી સનાતન ધર્મ માટે કામ કરે છે. તો જુઓ ક્યાં ને ક્યાં પહોંચ્યા. ઇસ્લામ કન્ટ્રીમાં એમણે તો આખા ઝંડો ગાડીને બતાવી દીધો. અને કજિયા કરવાવાળા એમણે કરી છે 7 દિવસની કથા. એ તો કોઈને યાદ ના આવે, તમારે કહેવી પડે કે અમારા બાપુએ પણ ત્યાં કથા કરેલી છે. એ તમારે છે ને કોઈને દેખાતું નથી. પેલું તો જો ઝંડો ગાળેલો છે, રોજના લાઈનો લાગે છે કેવડી. એ તો તમને છે ને વિડીયો બતાવો ને તો કેટલા ઈર્ષાથી બળીને ખાખ થઈ જાય. એવી વિડીયો લોકોએ મૂકેલી છે. આ લોકોએ નહીં, આ મંદિરોવાળાને એમણે નથી મૂકી, લોકો વ્લોગ બનાવે ને એ લોકોએ મૂકેલી છે. એ વિડીયો જોઈને જ કેટલાય સનાતન પોતાને કહેતા હશે સનાતની, પણ એ ઈર્ષાથી બળી જાય એવી છે. કારણ કે આ ઈર્ષાળુ ને એવા બધા આપણે ટાટિયા ખેંચવાળી પ્રજાતિ છે જ, એ તો બળી જાય એવી છે. મારે નહીં તો ચલાવવી પડશે. એ લોકોને બળાવવા માટે વિડીયો બનાવો હોય ને તો ચલાવીશું આપણે. એવું હોય તો કેટલી ભીડ, આમ તમે જોવો તો કેટલી ભીડ અબુધાબીમાં, ગજબના આમ લાઈનો લાગે છે બોલો. અને જ્યાં જે ત્યાં થાય છે બધું, આમાં ગંગા આરતી થાય છે અને બધું ત્યાંના રીતે એક પ્રતિકાત્મક છે, પણ થાય તો છે ને ભાઈ. એ મહત્વનું છે. ઓરિજિનલ કરવી હોય તો કે જાઓ ભારતમાં, તો ત્યાં વિદેશીઓ આવે છે, બધા આવે છે, તો ઓરિજિનલ એને એમ થાય ગંગા આરતી ગંગા નદીના ઘાટ પર કરીએ તો કેવો માહોલ ત્યાં હોય છે જબરજસ્ત. અને એ રીતે કેટલા સનાતનનો આખો ઝંડો, એ આ બધી આરતીઓ વર્ષોથી થતી આવી છે, એમાંથી અત્યાર સુધી જ્યોત ચાલેલી છે જ્યોત એમાંથી. પણ જેને કજિયા કરવા છે તેના માટે તો શું છે, એને તો બસ આ ખોટું લખી નાખ્યું, આ આમ કરી નાખ્યું, આ તેમ કરી નાખ્યું. એમાં કોઈ સુધારો નથી થવાનો. તમારે હવે જે લખવું હોય, તમે જે કરવું હોય એ કર્યા કરો. અને આ કરે છે એમને બીજું તો ફાવે એમ છે નહીં. આટલી ઉંમરે શું કરવાના બિચારા, એક ઓર કથા કરી નાખશે, કજિયા કથા, એક ઓર. તો ત્યારે પાછા એક ઓર આપણે વિડીયો બનાવી નાખશું. આપણો પણ ધંધો ચાલશે. એ એમની દુકાન ખોલીને બેઠા છે, તો યુટ્યુબે અત્યારે આપણને બધાને આપ્યું છે, તો આપણે આપણી દુકાન ખોલીને બેસી શકીએ. અત્યારે કોઈ પહેલાંના જેવું આમ મોટા મંડપો બાંધવાની એવી કોઈ જરૂર જ નથી. એ પ્રેમાનંદજી મહારાજ ક્યાં કોઈ મોટા મંડપો બાંધ્યા છે? કાંઈ નહીં. એક રૂમમાંથી આખી દુનિયામાં ફેમસ થઈ ગયા. આવા કરોડોના ખર્ચા કરી અને પરાણે લોકોને લાવવા અને પાછી યુટ્યુબમાં લાઈવ કરવી ને એના માટેનો આ બધું કરવાની જરૂર નથી. એક રૂમમાં બેસીને કથા કરી નાખો, આખી દુનિયામાં પહોંચી જવાની છે. કંઈક નવું લાવો, પણ એમાં પણ કંઈક નવું લાવો, કંઈક શાસ્ત્રોનું લાવો, કંઈક નવું તો લાવવું જ પડશે કથાઓમાં પણ. નહીં તો આ બહુ નહીં હાલે તમારી દુકાન. આ ઠીક છે. હવે જે નવા કથાકારો આવ્યા છે ને, એ જે પેલા છે એક અનિરુદ્ધાચાર્ય, એ કે આ પહેલાં જેવા કથાકારો નથી. અમે કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ વૃદ્ધાશ્રમ, જે બહેનો માટેનું વૃદ્ધાશ્રમ બનાવ્યું છે, મહિલાઓ માટેનું. પછી 24 કલાક અન્નક્ષેત્ર ચલાવે છે. આ બધા કેટલા કામો કરે છે. અને ફક્ત કથા કરતા નથી. હવે કથા તો હાવ થોડુંક કરે છે. એ પણ એમને ત્યાંથી જ આખું યુટ્યુબથી જ બધું ફેમસ થાય છે. પણ મેઇન જમીન પર શું કામ કર્યું એ પણ તો બતાવવું પડશે એ લોકોને. તો એ લોકો અત્યારે જમીન પર જબરજસ્ત કામ કરે છે. એ જે બાગેશ્વર ધામ છે, પોતે જાતે હોસ્પિટલ ને બધું ત્યાં બનાવે છે, બધું કરે છે. જબરજસ્ત ક્રાંતિકારી કામો કરે છે. ખાલી કથા કરીને એ લોકોને ખબર છે કે આ કંઈ પ્રોડક્ટિવિટીવાળું કામ નથી. સમાજને હજારો વર્ષ સુધી જે ફાયદાકારક હોય એવું કંઈક કરીએ, તો એ લોકો એવું કરે છે અત્યારે. પણ આ તો હવે જૂની પેઢી છે. પેલું છે ને કહેવત
પાકે ગળે કાંટલા ન ચડે, બસ એવું છે. હવે એનો સ્વભાવ પણ નથી સુધરવાનો, મંત્રા જેવો રહેવાનો જ છે. મંત્રાનો જે એવોર્ડ હોય ને એ દોસ્તો આપો, કારણ કે એમના ત્યાં બધા જે કલાકારી કરતા લોકગાયકો હોય, હાસ્યકારો હોય, એ બધાને પણ સારા પદ્મશ્રી, પદ્મભૂષણ ને એવા બધા એવોર્ડ મળી ગયા છે. પણ આ ભાઈને હજુ સુધી કોઈ એવો એવોર્ડ નથી મળ્યો. ભારત રત્નની રાહ જોતા હશે તો સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી આપી દો. જો એ કરતાં પણ મંત્રાગીરી બંધ કરે તો જલ્દીમાં જલ્દી ભારત રત્ન આપી દો એમને, તો કંઈક સુધારો આવે કે આવડો મોટો એવોર્ડ મળ્યો છે. તો હવે મારી જવાબદારી છે કે હું આવા બધા કજિયા ઝઘડાઓ સનાતન ધર્મમાં ના કરાવું. કદાચ એવું થઈ જાય. ચાલો દોસ્તો, આ તો આપણો વિડીયો શાસ્ત્રોમાં લખાઈ ગયું છે કે નહીં એના વિશેનો. તો લખાઈ ગયું છે, એનું સમાધાન આપણે આપી દીધું છે. તો ચાલો ત્યારે બીજા કોઈ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી રામ રામ.